રાજકોટના મોટી મારડ ગામની એક શાંત રાત, જ્યાં કોઈને અંદાજો પણ ન હતો કે આગામી થોડી જ મિનિટોમાં અહીં એક એવો લોહિયાળ ખેલ જ્યાં આ પંથકને ધ્રુજાવી દેશે. એક જ ખેતરમાંથી એક સાથે બે લાશ મળતા સનાતનો ભૂયાવી ગઈ. પોલીસના સાયરન ગુંજ્યા, કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. સવાલ મોટો હતો કે આખરે એક હસતા રમતા દંપતીની આવી ક્રૂરતાપૂર્વક હત્યા કોણે કરી અને શા માટે? પરંતુ કહેવાય છે ને કે ગુનેગાર ગમે તેટલો શાણો હોય, પોલીસની નજરથી બચી શકતો નથી. રાજકોટ પોલીસની ગણતરીની કલાકોમાં જ આ ડબલ મર્ડરનો ભેદ ઉકેલી નાખ્યો અને જે સત્ય સામે આવ્યું તે ચોંકાવનારું. હત્યારાનું નામ સુરેશ બાવરિયા, મૂળ દાહોદનો વતની. આ કોઈ સામાન્ય લૂંટ કે ચોરીનો મામલો ન હતો. આ ખેલ હતો પ્રેમ, નફરત અને વેરની અજગવાળો. પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો કે આરોપી સુરેશ મૃતક દુર્ગાના પ્રેમમાં પાગલ હતો. એક બે નહીં પણ પૂરા 3 વર્ષ સુધી બંને વચ્ચે પ્રેમ સંબંધ રહ્યો. બંને સાથે જીવવા મરવાના કસમ ખાઈ ચૂક્યા હતા. લગ્ન કરવા માંગતા હતા પણ વિધાતાને કંઈ જુદું જ મંજૂર હતું. પારિવારિક કારણો નડ્યા અને બંનેના લગ્ન ન થઈ શક્યા. સમય બદલાયો. દુર્ગાના લગ્ન બીજી જગ્યાએ થઈ ગયા. દુર્ગાએ એક સંસ્કારી પત્નીની જેમ પોતાની જૂની જિંદગીને પાછળ છોડી દીધી અને સુરેશ સાથે તમામ સવાલો પર પૂર્ણ વિરામ મૂકી. પણ સુરેશના દિલમાં નફરત અને અદેખાઈની આગ સળગી રહી હતી અને એ આગે રુદ્ર સ્વરૂપ લીધું. એક કાળી રાત જ્યાં સુરેશ દુર્ગાને તેના પતિ સાથે વાડીમાં એકતામાં જોઈ લીધી. પોતાની ભૂતપૂર્વ પ્રેમિકાને બીજા કોઈ પુરુષ સાથે હસતી ખુશી જોતા જ સુરેશનો પિત્તો ગયો. ક્રોધે તેના મગજ પર કબજો કરી લીધો. હાથમાં હથિયાર પકડીને તે તૂટી પડ્યો એ નિર્દોષ દંપતી પર. જેને પ્રેમ કરતો હતો તેને જ પોતાની હાથે લાશ કરી. હાલ તો પોલીસે આ નરાધમ હત્યારા સુરેશ બાવરિયાને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પણ આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે જ્યારે પ્રેમ અંધો અને ઝેરીલો બને છે ત્યારે તે ફક્ત વિનાશ જ નથી છે. ત્યારે જુઓ આ ક્રાઇમ રિપોર્ટ. પાટણમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રમેશભાઈ ભૂતની વાડીમાં 14 જુલાઈના રોજ શ્રમિક નવદંપતિ રોહિત અને દુર્ગાની રાત્રિના સમયે માથાના ભાગે લોખંડના મજબૂત પાઇપ જેવા રોડથી હુમલો કરી ક્રૂરતાપૂર્વક હત્યા નિપજાવવામાં આવી હતી. ગુનાની ગંભીરતાને જોઈને જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી, એફએસએલ, ડોગ સ્ક્વોડ અને સાયબર સેલની અલગ અલગ ટીમો તપાસમાં જોડાઈ હતી. પોલીસે અત્યંત સઘન ઓપરેશન હાથ ધરીને ઘટના સ્થળની આસપાસ 500 મીટરના વિસ્તારમાં 1 ફૂટ જમીનનું સ્કેનિંગ કર્યું હતું અને ફૂટપ્રિન્ટ મેળવ્યા હતા. આ સિવાય આશરે 10 કિલોમીટર વિસ્તારના ખેતરો, રહેણાંક વિસ્તારોમાં એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટના સીસીટીવી ફૂટેજ તેમજ મોબાઈલ ડેટાનું ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું હતું. આ સઘન તપાસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પડોશની વાડીમાં જ ભાગિયા તરીકે કામ કરતા 18 વર્ષીય સુરેશ કમલેશભાઈ બારિયાની શંકાસ્પદ ભૂમિકા સામે આવી હતી. પોલીસે તેની અટકાયત કરી આગવી ઢબે પૂછપરછ કરતા તેણે ગુનાની કબૂલાત કરી હતી. આરોપી સુરેશ બારિયા મૃતક દુર્ગા સાથે છેલ્લા 3 વર્ષથી પ્રેમ સંબંધમાં હતો.
અને તેની સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો, પરંતુ પારિવારિક કારણોસર લગ્ન થઈ શક્યા ન હતા. 1.5 મહિના પહેલા જ દુર્ગાના લગ્ન રોહિત સાથે થઈ જતા તેનો પ્રેમ સંબંધ તૂટી ગયો હતો. ઘટનાના દિવસે આરોપી પડોશની વાડીમાં દવા છાંટવા આવ્યો ત્યારે નવદંપતીને સાથે જોઈને તેનો બદલો લેવાનો આક્રોશ જાગી ગયો. જે અદાવતમાં તેણે રાત્રિના સમયે ગાઢ નિંદ્રામાં સૂતેલા રોહિત અને દુર્ગા પર લોખંડના મજબૂત પાઇપ વડે હુમલો કરી બંનેને મોતને ઘાટ ઉતારી દીધા. હાલ પોલીસે આરોપી સુરેશ બારિયાને ડિટેન કરી લીધો છે અને તેની સામે હત્યાની કલમ 103(1) હેઠળ ગુનો નોંધી વધુ પુરાવા એકત્રિત કરવાની કાયદેસરની તજવીજ તેજ કરી છે. રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પાટણવાવ પોલીસ સ્ટેશનમાં મોટી મારડ ગામથી જૂનાગઢના બોર્ડર બાજુ વાડી વિસ્તારમાં 13 અને 14 તારીખની રાત્રિમાં રમેશભાઈ ભૂત છે એની વાડીમાં જો એના ભાગિયા છે એના દીકરી અને જમાઈ રોહિત અને દુર્ગા આ બંને જ વાડી ઉપર હતા. ભાગિયા જો હતા એ મધ્યપ્રદેશ ગયેલા હતા ઘરના કામથી. આ બંને હસબન્ડ વાઈફનો કોઈ માણસ અટેક કરીને અને બંને હેડ ઉપર હુમલો કર્યો, શિરમાં ઈજા થઈ અને બંનેની ત્યાં મોત નિપજાવવામાં આવી. આ ફરિયાદ મળતા તુરંત પાટણવાવ પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો. માનનીય ડીજીપી સાહેબ ગુજરાત, માનનીય રેન્જ આઈજી રાજકોટ વિભાગ આના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવીને આ ગુનાના ડિટેક્ટ કરવા માટે તુરંત પ્રયાસ શરૂ કરવામાં આવ્યા. ઇનિશિયલી ત્યાં કોઈ મર્ડર માટે જે વેપન કામમાં લીધો હતો વેપન પણ નથી મળ્યો. તો આજુબાજુના 500 મીટરમાં જેટલા પણ ખેત છે આ તમામ ખેતના 1-1 ફૂટને સ્કેન કરવામાં આવ્યો. જેટલા વાડી વિસ્તારમાં જે નાના નાના ઘર બનેલા છે, ઓરડી બનેલી છે, આ તમામને ચેક કરવામાં આવી. આજુબાજુના 5 કિલોમીટરમાં જેટલા પણ લોકો રહે છે આ તમામ લોકોને વેરીફાઈ કરવામાં આવ્યા. 10 કિલોમીટરની રેન્જમાં ઇવન એનાથી વધારે પણ આ એરિયા બાજુ જતા રસ્તા ઉપર જેટલા પણ સીસીટીવીઝ અવેલેબલ છે સરકારી અને પ્રાઇવેટ આ તમામ સીસીટીવીઝને ચેક કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી. સાથે સાથ અમારી એલસીબીની અને પાટણવાવ પોલીસ સ્ટેશનની જો ટીમો છે એ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધાર ઉપર પણ કાર્યવાહી સાથોસાથ ચાલુ કરી. ફિલ્ડ લેવલ પર આ કાર્યવાહીની મોનિટરિંગ ત્યાંના એએસપી શ્રી સિમરન ભારદ્વાજ, ઇન્ચાર્જ ડીવાયએસપી શ્રી રોહિત ડોડિયા, એલસીબી પીઆઈ જેપી રાવ, એલસીબીના પીએસઆઈ અને એલસીબી એસઓજીની બાકી ટીમોએ તમામ ટીમો તો કન્ટિન્યુ લાગેલી હતી. આ મેં ટેકનિકલ અને બાતમી આધારે આ જાણવા મળેલ કે આમાં જો આરોપી સુરેશ કમલેશભાઈ બારિયા છે જે બાજુના ખેતરમાં ભાગ્યા તરીકે રહે છે. આ મરણ જનાર જો બહેન છે દુર્ગા નામ છે એનું, એની સાથે 3 વર્ષથી પ્રેમ સંબંધમાં હતા અને લગ્ન કરવાની ઈચ્છા રાખતા હતા, પરંતુ આના પારિવારિક કારણોસર એનો લગ્ન મરણ જનાર સાથે થઈ શકેલ નથી. અને 1.5 વર્ષ પહેલાં આ રોહિત નામનો જે માણસ છે જેની સાથે ડેથ થઈ એની સાથે આ મૃતકાનો લગ્ન થઈ ગયેલ. તો જ્યારે આ મૃતકાના ફાધર એમપી ગયેલા હતા ત્યારે એ બંને હસબન્ડ વાઈફ રોહિત અને દુર્ગા ત્યાં વાડીમાં હતા અને દવા છાંટવા માટે એ 2 લોકોને બહારથી બોલાયા હતા, જેમાં એક આ આરોપી જે છે આ આરોપી હતા. તો દિવસમાં જ્યારે આ પોતાની પ્રેમિકાને એના પતિ સાથે જોઈ તો આનો ખાર રાખી રાત્રિમાં હુમલા કરવાનો વિચાર કર્યો અને એક મજબૂત પાઇપ લઈને રાત્રિમાં 12 વાગ્યાની આજુબાજુમાં આવ્યો અને ત્યાં પહેલાં સૂતેલા પતિ ઉપર હુમલો કર્યો અને એને મોત નિપજાવ્યું. પછી જો દુર્ગા છે એના ઉપર હુમલો કર્યો. બંનેને ઓન ધ સ્પોટ બંનેની ડેથ થઈ ગઈ. સવારમાં જ્યારે વાડી માલિક ત્યાં પહોંચ્યા તો વાડી માલિકે પોલીસને જાણ કરી અને પછી ઇન્વેસ્ટિગેશન ચાલુ કરવામાં આવી અને હાલ આરોપી છે એને ડિટેન કરવામાં આવ્યો છે અને જે જગ્યાએ આરોપી અમુક પુરાવા નાશ કરવા માટે છુપાયેલા છે આ તમામને શોધવાની અને આગળની જો ઇન્વેસ્ટિગેશનની કામગીરી છે આ હાલ ચાલુ છે. આરોપીનું નામ સુરેશ કમલેશભાઈ બારિયા છે. આ હાલ આપણા રાજકોટ અને જૂનાગઢના બોર્ડર ઉપર એક વાડીમાં ભાગ્યા તરીકે જૂનાગઢ વિસ્તારમાં કામ કરે છે અને મૂળ આ મલેકપુર જિલ્લા દાહોદ તાલુકા સિંગવડનો રહેવાસી છે और અમુક 4-5 વર્ષથી અહીંયા જ વાડીમાં ભાગ્યા તરીકે આ કામ કરે છે. અને હાલ કોઈ આરોપીનો ગુનેગાર ઇતિહાસ સામે નથી આવ્યો. એક જ હાલ સુધીની જે તપાસ છે આ મુજબ એક જ માણસ દ્વારા ઉકરતે કરવામાં આવેલો છે. તેમ છતાં એની સાથે કોઈ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કોઈ સપોર્ટ કરવામાં હોય એના વિશેના તપાસ ચાલુ છે. નહીં, એના પછી સંબંધમાં નહોતી અને પહેલાં આ જો મહિલા છે એના ફાધરની વાડી છે જ્યાં બનાવ બન્યો. આ મહિલાના ફાધરની વાડી છે. અમુક સમયે આ જો મહિલા છે અહીંયા જ્યારે અનમેરિડ હતી ત્યારે અહીંયા આવતી હતી
અને ઓ પડોશના વાડીનું ભાગ્ય છે, તો આ બંને વચ્ચે પ્રેમ સંબંધ ત્યારે હતા. પણ હાલ એવા લગ્ન પછી એના કોઈ પ્રેમ સંબંધ ન હતા, પરંતુ આ જો છે આરોપી આ પ્રયાસ કરતો હતો કે એને જોઈને ખોટો લાગ્યો છે કે આ હસબન્ડ વાઈફ બંને, તો આ વિચારી લીધો દિવસમાં કે આજે મારે કરી દેવાનું છે આ બંનેનું કામ, અને રાત્રિમાં આ મુજબ હુમલો કર્યો. નહીં, એ લોકો મૂળ જો મરણ જનાર છે, આ જો પરિવાર છે, આ જો મરણ જનાર દીકરો છે રોહિત, એના ફાધર કાલાવાડમાં ભાગ્યા તરીકે રહે છે. તો એ લોકો 1.5 મહિનો લગ્નનો થયો, લગ્ન પછી એ લોકો કાલાવાડમાં જ રહેતા હતા, બંને હસબન્ડ વાઈફ. આ 3 દિવસ પહેલાં જો આ લેડી છે દુર્ગા, એના ફાધર MP જતા રહેલ 10 દિવસ પહેલાં, તો વાડીમાં કંઈ દવા છટકવા માટે એ રિક્વેસ્ટ કરી ત્યાંથી કે તમે બંને ત્યાં જતા રહો વાડીની સારો દેખભાળ કરવા માટે. તો એ બંને લોકો અહીંયા આવી ગયા, અને અહીંયા આવ્યા પછી આ આરોપીએ એને જોયો અને પછી આ પ્લાનિંગ કરીને મોત નીપજાયું.